6 જુલાઈથી જે સમગ્ર ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દ્વારા જે તમામ તાલુકા જિલ્લામાં વિશાળ સભાઓ અને વિશાળ રેલીનું આયોજન ચાલુ છે. આજે ગુજરાતના 4 મહાનગર એટલે કે આજ વડોદરામાં અમે આવ્યા છીએ અને અહીંયા વિશાળ સભાનું આયોજન કરીને તારીખ 21 અહીંયા વિશાળ સંખ્યામાં 2 લાખ પાટીદારોની મહારેલી કરવાનું આયોજન છે વડોદરા શહેરમાં. હા, 21 ઓગસ્ટ અને 25મી તારીખે જે ગુજરાતમાં ઇતિહાસમાં પાટીદારોના ક્રાંતિની શરૂઆત થઈ રહી છે અને ઓગસ્ટ મહિનો છે એટલે ક્રાંતિ ખરેખર ઓગસ્ટમાં જ થાય. એટલે 25 તારીખે 25 ઓગસ્ટે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સમગ્ર ગુજરાતમાંથી 25 લાખ પાટીદારો ત્યાં આવવાના છે. અને પાટીદાર સમાજની યોગ્ય માંગણી છે કે ઓબીસીમાં સમાવેશ કરવો, એજ્યુકેશન લેવલ, જોબ લેવલ પર પ્રમોશન છે, ફાર્મરોને જે પ્રમાણે નુકસાન થઈ રહ્યું છે એ માટેની અમારે લડાઈ લડી રહ્યા છીએ. અમે કોઈ પણ વ્યક્તિગત કે કોઈ સમાજ વિરોધી લડાઈ નથી લડતા. દરેક સમાજને અમારો ભાઈ માનીએ છીએ. જેમ કે ગઈકાલે નક્કી કરવામાં કે બ્રહ્મ સમાજ અમારા સપોર્ટમાં છે, ક્ષત્રિય લોકો અમારા સપોર્ટમાં છે. એટલે સૌને સાથે રાખીને અમારી આંદોલનની લડાઈ ચાલી રહી છે. અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાંથી 30 લાખ પાટીદારોનું સમર્થન મળી ગયું છે. સોશિયલ નેટવર્કિંગ દ્વારા 12 લાખ લોકોનું સમર્થન મળ્યું છે અને આવતી 25 તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતમાંથી 1 કરોડ પાટીદારોનું સમર્થન લેવાનું આયોજન છે. બીજું કે પાટીદાર અનામત આંદોલન સમિતિ અને ગુજરાતનું સૌથી મોટું પાટીદાર સંગઠન એટલે કે સરદાર પટેલ ગ્રુપ, આ બંને સંસ્થાઓ આખા ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને લીડ કરી રહ્યા છે અને વધુમાં વધુ કાર્યક્રમો આપીને સરકાર પર દબાણ લાવવાનું કે પાટીદાર સમાજને ઓબીસીનો સમાવેશ કરવો. બિન રાજકીય આયોજન છે. કોઈ પણ ભાજપ કોંગ્રેસના નેતાઓને સાથે રાખવાનો પ્રયાસ નથી અને અમારું મુખ્ય માંગણી જે પ્રમાણે ઓબીસીની છે તો એની જ ચલાવવામાં આવે. કેમ કે થોડાક સમય પહેલા ભાજપના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા હતા કે 48% કે 49% કે એનાથી વધુ ના આપી શકીએ. અમે કોઈ પણ 5% કે 10%ની માંગણી નથી કરી રહ્યા. અમે લોકો 27% જે ઓબીસી છે એમાં સમાવેશ થાય એના માટેની આ માંગણી છે. હાલમાં એવું છે કે કોંગ્રેસની કોઈ સભા હોય તો 500 માણસ ભેગા નહીં થતું, ભાજપની કોઈ સભા હોય 10,000 માણસ ભેગા નહીં થતું. આ સ્વયંભૂ આંદોલન પાટીદારમાં 50,000 લોકો ભેગા થાય, વિસનગરમાં 60,000 લોકો ભેગા થયા, ગઈકાલે હિંમતનગરમાં 50,000 લોકો ભેગા થયા, સરદાર પટેલ ગ્રુપ દ્વારા સભા હતી ગાંધીનગરમાં, ત્યાં 30,000 લોકો ભેગા થયા. એટલે આ સ્વયંભૂ આંદોલન ચાલી રહ્યું એટલે સૌના લોકો એક કોડિયો જે ગળામાં સલવી રહ્યો એવું છે અત્યારે.